હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે રેસ્ટોરન્ટમાં મળે તેવું કાજુ ગાંઠિયાનું શાક બનાવવાના છીએ। તો ચાલો આપણે બનાવીએ। કાજુ ગાંઠિયાનું શાક બનાવવા માટે પહેલાં તો આપણે એક કડાઈમાં તેલ લઈ લઈશું। તેલ ગરમ થાય પછી તેમાં કાજુને આ રીતે તળી લઈશું। કાજુ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી થવા દેવું। પછી કાજુને કાઢી લેવા। તેમાં શાક માટે વઘાર કરી લેવું। તેમાં જીરું હિંગ નાખી કાંદા ટામેટાની ગ્રેવી નાખી લેવી। પછી તેને થવા દેવી। આ બાજુ તેમાં નાખવા માટે મસાલો તૈયાર કરી લઈએ। લસણ મરચાંની પેસ્ટ, હળદર, ધાણા જીરું, લાલ મરચું નાખી લેવું। તેમાં પાણી ઉમેરીને આ રીતે મિક્સ કરી લેવું। પછી ગ્રેવી તૈયાર થઈ જાય એટલે તૈયાર કરેલો મસાલો નાખી લેવો। પછી તેને મિક્સ કરી થવા દેવું। પછી તેમાં 1 ચમચી મલાઈ નાખી લેવી જેથી આપણે ગ્રેવીનો કલર ક્રીમી લાગશે। પછી તેમાં થોડું પાણી ઉમેરીને થવા દેવું અને પછી કાજુ ઉમેરી લેવા। તેમાં પાણી ઉમેરીને પતલો રસો કરી લેવો જેથી ગાંઠિયા નાખ્યા પછી શાક કોરું ના લાગે। પછી તેમાં ગાંઠિયા ઉમેરી લેવા અને લીલા ધાણા નાખી લેવા। આપણું ગરમા ગરમ કાજુ ગાંઠિયાનું શાક તૈયાર છે। પછી તેને એક ડીશમાં કાઢી તેની ઉપર આ રીતે ગાર્નિશ કરી લેવું। કાજુ ગાંઠિયાનું શાક પરાઠા કે રોટલા સાથે ખાઈ શકાય છે। સાથે સલાડ છાશ સારા લાગે છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।